શાંતિ મિત્રો, આજે મેં મારા બગીચામાં આવડી નાની ડોલ લીધી છે. જો નાની એવી જ છે. એમાં મેં ચેરી ટમેટી વાવી છે. તો આ ચેરી ટમેટા છે, જો નાના નાના છે. જો એવા આપણે ઘણા નાના નાના ટમેટા સરસ આવ્યા છે. જો આ આપણે એને ચેરી ટમેટા કહેવાય છે. જો આ બધા આપણે આ એમનામ ટમેટા ખાવાની ખૂબ જ મજા આવે છે. જો આપણે સરસ ટમેટા આ બધા આપણે આજે તોડી લેવાના છે. આ નાના બાળકોને ખાવાની ખૂબ જ મજા આવે છે. જો આપણે બધા ટમેટા તોડી લેવાના છે. બધા ટમેટા આપણે આ રીતે તોડી લઈશું. આ ટમેટા મોટા નથી થતા. આ ચેરી ટમેટા કહેવાય એટલે નાની નાની ચેરી જેવડા જ આવે છે આ ટમેટા. આમાં મારે હારોહાર ટિંડોરીનો વેલો પણ ચડી ગયો છે, એટલા માટે. જો આ ચેરી ટમેટા છે, આનું તમે સલાડ બનાવીને પણ ખાઈ શકો છો. જો આ રીતે આપણે બધા ટમેટા એમાંથી લઈ લીધા છે. આ આપણે ચેરી ટમેટી લઈ લીધી છે, બધી તોડી લીધી છે. જો મેં નાની એવી ડોલ છે, પણ એક ટમેટી હતી એમાંથી આપણે મેં આટલી ચેરી ટમેટી નીકળી છે. તો તમે પણ ઘરે ચેરી ટમેટી ચોક્કસથી વાવજો અને નાના બાળકોને આ રીતે ટમેટી ખવડાવજો, એટલે બાળકો રાજી થઈ જાય છે. આવી ટમેટી ગામમાં જોવા નથી મળતી. તમે આ ઘરે વાવો તો બાળકો આ ચેરી ટમેટી ખાઈ શકે છે. ચાલો આપણે આને ધોઈ લઈએ. આને બધા આપણે ડીટીયા અલગ પાડી લેવાના છે. જો આ ચેરી ટમેટા ધોઈ લીધા છે મેં સરસ, અને આપણે પરમાત્માને ધરી દઈશું. આજે મેં પહેલાં વહેલા ઉતાર્યા છે ચેરી ટમેટા, તો હું પહેલાં પરમાત્માને ધરીશ અને પછી હું આનો ઉપયોગમાં લઈશ. ઓમ શાંતિ મિત્રો.